મહારાષ્ટ્રના અમરાવતીમાં પરતવાડા યૌન શોષણ કેસના મુખ્ય આરોપી મોહમ્મદ અયાઝ મોહમ્મદ તનવીર સામે તંત્રએ મોટી કાર્યવાહી કરી છે। રાજ્યમાં ફરી એકવાર ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચલાવીને ગુનેગારોને કડક સંદેશ આપવામાં આવ્યો છે। અમરાવતી નગર નિગમ દ્વારા આરોપીના મકાન પર નોટિસ લગાવ્યા બાદ બુલડોઝર ચલાવવામાં આવ્યું। આરોપીના ઘરનો કેટલોક હિસ્સો ગેરકાયદે હોવાનું સામે આવતા જ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી। ઉલ્લેખનીય છે કે ગઈકાલે સ્થાનિક મહિલાઓએ આ નરાધમ આરોપીના ઘર પર બુલડોઝર ચલાવવાની ઉગ્ર માગણી કરી હતી। જ્યારે આ તોડી પાડવાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે અચલપુરના ધારાસભ્ય પ્રવીણ ટોયડે પોતે સ્થળ પર હાજર રહ્યા હતા। તેમની દેખરેખ હેઠળ ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે।